દુબઈની વાત કરવામાં આવે તો દુબઈમાં એક બાજુ કહી શકાય કે અસમંજસની સ્થિતિનો માહોલ છે, ત્યારે ગુજરાતને સ્પર્શીને ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દુબઈના મોહિસ્તા શહેરમાં ગુજરાતી પ્રવાસીઓ અટવાયા હોવાની વાત સામે આવી રહી છે। સાબરકાંઠા તેમજ ખેડા જિલ્લાના લોકો દુબઈમાં ફસાયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। ખેડબ્રહ્મા લક્ષ્મીપુરાના 10થી વધુ લોકો દુબઈ ફરવા ગયા હતા। નડિયાદની વાત કરીએ, ખેડાના નડિયાદના 40થી વધુ લોકો પણ દુબઈમાં ફસાઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે। આજે દુબઈથી ઇન્ડિયાની ફ્લાઇટ હતી અને જેને લઈને વાત કરવામાં આવે તો દુબઈના મોહિસ્તા શહેરમાં ગુજરાતી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સાબરકાંઠાના ખેડબ્રહ્માના 10 અને ખેડાના નડિયાદના 40થી વધુ લોકો ત્યાં ફસાયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। ભારત પરત આવવાની ફ્લાઇટ અચાનક રદ થતા તમામ યાત્રીઓ ફરી અટવાઈ પડ્યા છે। મુસાફરો અને તેમના પરિવારો દ્વારા ભારત સરકારને તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટે આજીજી કરવામાં આવી છે। વિદેશની ધરતી પર ફસાયેલા આ ગુજરાતીઓની સુરક્ષિત વતન વાપસી માટે હવે તંત્ર પાસે મદદની આશા રાખવામાં આવી રહી છે। 25 તારીખે 25 ફેબ્રુઆરીના રોજ દુબઈ ટૂરમાં આવેલા હતા અને અમારું 50 જણાનું ગ્રુપ છે। આજે 3 તારીખે રિટર્ન ફ્લાઇટ હતી, પણ આ એરસ્પેસ બંધ હોવાને લીધે અમે અહીંયા દુબઈ એક હોટલમાં રોકાયેલા છીએ અને અમને સત્વરે અહીંયાથી ઇન્ડિયા લઈ આવવા માટેની વ્યવસ્થા થાય એવી અમારી વિનંતી છે। અને આજથી હોટલવાળા પણ અમારી પાસેથી ચાર્જ વસૂલ કરે છે, એની પણ કોઈ પણ વ્યવસ્થા થાય અને સત્વરે અમને અહીંયાથી ઇન્ડિયા આવી શકીએ એવી વ્યવસ્થા થાય એવી અમારી નમ્ર વિનંતી। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાય છે સંવાદદાતા જુગનુ। જે જુગનુ, જણાવશો કે અત્યારે જે દુબઈ ઇઝરાયલને જઈને જે યુદ્ધની સ્થિતિ એક બાજુનું નિર્માણ થયું છે, બીજી બાજુ દુબઈની વાત કરવામાં આવે તો દુબઈના મોહિસ્તા શહેરમાં ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે, ફસાઈ ગયા છે। અચાનક ફ્લાઇટ રદ કરાઈ ઇન્ડિયાની અને જેને લઈને હવે અત્યારે અસમંજસની સ્થિતિ છે। શું છે વધુ જાણકારી? ઈરાક અમેરિકાના યુદ્ધ વચ્ચે દુબઈમાં પણ જે મિસાઇલ મારો શરૂ થઈ ગયો છે, તેમાં સાબરકાંઠા જિલ્લાના 10થી વધુ લોકો ફસાયા હોવાનું બહાર આવ્યું છે। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને તેમના પરિવારજનોએ આ સમગ્ર મામલે રજૂઆત કરી હતી। તેઓ ફરવા માટે દુબઈ ગયા હતા અને દુબઈના મોહિસ્તા શહેરમાં તેઓ ગયા હતા, ત્યારે આ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ આજે તેમની દુબઈથી ભારત આવવા માટેની ફ્લાઇટ હતી, જે ફ્લાઇટ રદ થતા તે લોકો અટવાઈ પડ્યા છે અને તે લોકોએ તાત્કાલિક રેસ્ક્યુ કરવાની માંગ કરી છે। નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના લક્ષ્મીપુરાના આ 10 લોકો ત્યાં ફરવા ગયા હતા, તો તેમની સાથે જ ખેડાના નડિયાદના 40થી વધુ લોકો તેમની સાથે જ ફસાયેલા છે। જે પ્લેનમાં તેઓ આવવાના હતા તે ફ્લાઇટ રદ થઈ છે, તેના કારણે તેઓ ફસાયા છે। ત્યારે ખેડાથી અને સાબરકાંઠાથી તેઓ વહીવટીતંત્રમાં રજૂઆત કરી રહ્યા છે અને તે લોકોને ક્ષેમકુશળ ભારત પરત લાવવા માટે વહીવટીતંત્રને તેઓ વિનંતી કરી રહ્યા છે। જી બિલકુલ જુગનો, એ પ્રશ્ન એક ઉપસ્થિત થાય છે કે સાબરકાંઠાના ખેડબ્રહ્માના 10 લોકો ફસાયા, નડિયાદના 40થી વધુ લોકો ફસાઈ ગયા છે। સ્થાનિય પ્રશાસનની વાત કરવામાં આવે તો સ્થાનિય જે નગરસેવક દ્વારા અથવા તો સ્થાનિય પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જી, આ લોકો પોતે ફોનથી આ પોતાના પરિવારજનો સાથે કોન્ટેક્ટમાં છે। તેમના પરિવારજનોએ પણ અહીંયા જે સાબરકાંઠા સ્થિત છે તે લોકોએ વહીવટીતંત્રમાં જાણ કરી છે, સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છે અને જિલ્લા કલેક્ટરના મારફતે છે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે અને તે લોકોને પાછા લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી જુગનો, આપ જોડાયા, આપનો આભાર। તો અત્યારે જે અસમંજસની સ્થિતિનો માહોલ છે અને તેની વચ્ચે સાબરકાંઠા અને ખેડાના લોકો દુબઈમાં અટવાયા છે।